મિત્રો ફરીવાર આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે મંડપ ફિટ કરવા। જો ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। આજે આપણે જવાનું છે મંડપ ભરવા। આ છે અમારા દીપાભાઈ, જો કેવા ગુલ્ફી ખાઈ બેઠા બેઠા। મારો આને ક્યાં આવું છે ભેગું ભેગું। તો ફાઇનલી અમે દુકાને પહોંચી ગયા છે। આ છે અમારા કિંગ કોંગ ચાઇના, જે આજે મંડપમાં કામ કરવા આવવાનો। દેખ લો ગાઈસ, કામ કરતો દાડી હોય લો જોવો તમે। હા ભાઈ, અમારે એટલું કામ કરે ને કે આ વખતે વાટા જ દગરા મારતો હોય। નકરા આટા જ મારતો હોય, નકરા આટા જ મારતો કોક ને એમ જ લાગે કામ જેને હાથ કરતો હોય ને એવી રીતે આટા મારતો હોય। ના ભાઈ, અમારે જો વિચારો, મને એમ થાય છે કે હવે શું કરું અમારા દીપકભાઈ નું। એ ભાઈ ચાવી લેતા ને, ચાવી લાવ ને ભાઈ, ચાવી લાવ ને, ગોડાઉન ખોલ ને। આવે આમ કઈ માણા ની રીતું, આમ કઈ ચાવી ઘા કરે લેતો હોય ભાઈ। ચાવી કાઢતો, ગોડાઉન ખોલતો। કઈ ખોલું? આ ખોલ। આ રકડું બે નહીં વાગે તમારા। આમ તો જો જોયું આ માણા સાચો, જોઈ લ્યો અમારું ગોડાઉન। જો આમ બે ઘડી આમ જોવું પડે કે ભાઈ વાહ ભાઈ વાહ, મંડપ નું કામ કરતા હોય ને જાણે અમે જ કરી એમ પડ્યું હોય બધું। જોવો તમે ના, અન્ય તો કઈક ધંધો જ નથી, ગમે ના માણા ભાઈ ને ગાડલું સીધું પડવાથી ને ધંધો છે। આમ કામે ધંધે લાગો। હજી એક માણસ ઓછો છે, ક્યાં છે? ઉભો થા ગયો ગાવે। બોલો માણા ક્યાં છે? આળસુ માણા। એ તો આ બા 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 બા, નવું નથી કરવાનું, ધંધે લાગી ગયા છે ધંધે। ના નગરા આટા જ મેરા કરે છે। આ નાખ્યો આમ કાય હોય, આમ કાય હોય, આમ કાય હોય, ગમે ઘાત કરી દે વસ્તુ લાવા મરકી આમ માણાની રીતે હાથમાં અંબો। લે લે, देखो गाइस ये बच्चा हमारा देखो कैसे काम कर रहा है, जरा आप देखो। दुकाने અને આને કઈ ધંધો નથી, ગમે વસ્તુ એટલે ઘા કરી દે અને ભરવું અમારે પડે છે। આ કામ હરખું ન ખાય હરખું। હાલ ને હાલ ખોલ ને। હું ખોલ લે, આ પેલા સામાન તો બુક્કા તો કાઢ। બુકા લઈ જવાના। देखो हमारा मजदूर देखो, अभी आप देखो। आ જાય છે પાછા દીપાભાઈ અંદર। બસ 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 બસ, શું છે લાવો। આમ તો જો આ તો ઘાસ કરે છે ગમે। બોલો ભાઈ, નકરું ઘાસ કરે છે। અમારે બધું નવું જ કરવું છે ને કઈ જૂનું રાખવું જ નથી, બધું નવું જ વાપરવું છે। જૂનામાં ઇન્ટરેસ્ટ ઉડી ગયો છે ને હવે। ચલો આ ગોડાઉન ખોલો। ઓ ભાઈ ચાવી લેતો કેમ કા? કોઈ પણ તમારે ચાવી બનાવી હોય ને, ચાવી જરાક અમારા દીપાભાઈને મળવું। જો ગમે એવું ઘરનું તાળું હોય ને અમારે આ ભાઈ તમારે ખોલી દે છે। કોન્ટેક કરવો 99 આ તમારો નંબર છે। જોઈ લો તમે, જો હમણાં તમે જોવો, જો ચાવી મારે છે, જોયું? હા ભાઈ જોઈ લો તમે, કેમ તાળું ખોલી નાખ્યું। આમ આમ હવે બહારની સાઈડ ખુલે ને અંદરની સાઈડ બસ। ये देखो गाइस, जरा देखो हमारी हालत। હાલો હવે ખાલી કરવું જોઈએ ને પેલા। હાલો
પાછું આપણે ચાલુ કરી દીધું છે કામ. જોવો તમે બધું બાર ભાંગી તોડી નાખ્યું છે આ ભાઈ. તમે આમ જોવો જરા કામ જોવો. આને બધું નવું જ કરવું છે. આમ જોવો તમે આ બધું ઘાસ કરે છે. આમ જોવો તમે જરા કરવાની આમ જોવો તમે. આને બધું નવું જ કરવું છે. રહેવા જ નથી કરવું. આમ ચડાવીને આ ભાઈ અમારે છે ને એને એટલો તડકો લાગે ને જાણે આમ ગમે એ વસ્તુ કે ઘાત કરી દેવાની પછી ભાઈ ગમે એની હોય. જો આમ જો આમ જો આમ જો આમ જો ક્યાં બથોડા લે છે. સીધી રીતે બહાર નથી કાઢતો ને આમ ઉપર અડાડે છે આકાશમાં. ચાલો મિત્રો એક પાઇપ આપણે લેતા આવી. સીધું આવી રીતે આમ કરી ખાલી આમ કરીને આમ લઈ જવાનું છે બહાર. એક જ મિનિટ ધક્કો કાઢું છું. બસ જો આવી રીતે સીધો ખેઈને આમ લઈ જવાનું છે. આમાં તો ઓલો ભાઈ છે ને આમથી આમ ઉપાડીને ઘા કર્યા કરી થયો છે. આમથી આમ ઉપાડવા એમાં તો ઘા કર્યા કરી થયો છે. જરાક તમે જોવો અમારા દીપાભાઈ નું કામ જોવો. એ હમણાં તમે જોવો. હા લે 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 ભાંગી નાખે નવું જ કરે. અને એક આને તો હું છે ને કોને ખબર નકરી સોડા જ પીધા કરે. દુકાનેથી આવી નકરી સોડાવું જ પીધા કરે છે. જો છો ભાઈ અમારો દીપો અંદર જોવો તમે. બા મોઢામાં ઠોકી દેતા નો દીપ ભગત. તમે જોવો સાચો મજૂર આવી ગયો. તમે જોવો હમણાં ફૂલ કમ્પ્લીટ થઈ ગયો. એક બે કોથળી પીને આમ તમે જોવો હમણાં પાઇપ ઉપર પાઇપ ઘા હમણાં બધું ઉપડી જાય દુકાન ઘરમાંથી. હા એક માળા છે ને અને હું છે ને કોને ખબર મોઢા ઉપર ડાયરેક્ટ ઠોકવાની છે. હા ભાઈ સોરી એટલે આમ સોડા પીને આવ્યા છે અમારે સંદીપભાઈ બિયર સોડા. કોથળી ઉપર લઈ ગઈ ભૂલ થઈ ગઈ. ચાલો એક પાઇપ લઈને આપણે વ્યાજ આવીએ હવે. વળે પછી આપણને ગાળું દે કામ નથી કરતા. આ જો બીજો મજૂર એલો હવે અમારો મોટામાં મોટો આળસુ મજૂર આવડો હતો. આવે જ નહીં કોઈ વાતે દુકાને. મંડપમાં તો આને હું થયેલું છે ને કોને ખબર આવ્યા જ ન કરે. જો મોટામાં મોટો આળસુ મણ આવ્યો. જો અમારો આ બધા કરતા મોટો આળસુ. કોઈથી ધાર્યું હોય કામ કરે જ નહીં. જોજો ઓ ભાઈ જોજો. ક્યાં પડા કેમેરો બેમેરો ફોન નાખશે તો કરતા બીજી છે. આમાં જોઈન બોલ હું બોલતો હતો હરકું બોલ. આવડો આને બધું નવું જ કરવું છે. ગમે ઘાત કરી દેશે. બોલો લ્યો તમે. હા જો બધા કરતા મોટા મજૂર આ અમારે છે. જોવો તમે કોઈ નથી. આને ગોતવા જવો પડે ગમે ના. ક્યાં વિયો જાય ને કોને ખબર. આમ તાળા ખોલો ને તમારી ઘોડે નવરા ધંધા કઈ ન હોય ને. કિંગ કોંગ ચાઇના નો માણસ છે અમારે. આ જોઈ લો મિત્રો જો આપણું ગોડાઉન જો કાંઈ ઘટે નહીં. મિત્રો મફતમાં પકડા જતા લેતા જઈએ. તમ તારે બે જીજક જેટલા જોતા હોય એટલા. લોકેશન છે 9999 255. લોકેશન આને ગોડાઉન કહેવાય મિત્રો. અને મંડપ નો ગોડાઉન કહેવાય. જોવો તમે આમ ખાલી જોવો બે ઘડી જોવો કેવું ગોડાઉન છે. એક નંબર ગોડાઉન છે. જોરદાર ગોડાઉન છે અમારું. જોરદાર. 5 જણા જોવે ને તો એમ કે એની મને આના મંડપ જ ન બંધાય એમ કે જોરદાર ગોડાઉન. ડેકોરેશન એક નંબર કરી દીધી. આ ભાઈને આપણે ડેકોરેશન દેખાડે. કાંઈ ધંધો નથી આ બે ને. તમે જોવો નિરાતે નકરા પોરા જ ખાય છે. ધંધો નથી બોલા રાખો. ના એક અમારો એટલો પાકો દાડીઓ છે ને આમ તમારે જોવો કેટલું કામ કેટલું કરે છે. અને આ બે ડબરું હુઈતા જ કરે છે ને આવડો તો મોટો આળસુ માણા અમારો. હું કાંઈ આળસુ નથી. ગાડી ભરાઈ ગઈ છે અને અમારો ટેટી આવી ગયો છે. અમારો ભાઈ જો બાકી ગાડી ભરાઈ દીધી છે. એ આખો અમે બે તાવ આવસુડા જ્યાં આવે ને ના હુવાનું જ કામ કરવાનું.
ગાડી આગે ભરાઈ ગઈ છે અને હવે જવાનું છે મંડપ નાખવા. હાલો આપણે મંડપનું કામ પૂરું કરી નાખ્યું છે અને આ બધા પાછા ઠાકીને બેસી ગયા છે. જો હજી 2-3 ક્યાં ગયા? જો આયા 4-5 જણા જો આયા રખડે છે. હવે શું ડિસિઝન લેશે કોને ખબર. ભૂરાભાઈ ની વહુ હારે વાતો કરે છે. ના આપણું કામ જો હા શું કરવાનું છે? ભૂરાભાઈ આપણા હંતાઈથી બે કંપા કરવાના છે. હા અમારા ભૂરાભાઈ હંતાઈથી પંચાયતીયા માણસ ભૂરાભાઈ મોટી મોટી ફેંકી તમે સાંભળ્યું ને? હા એ તો હાવ જાજામ જાજી જાજામ જાજી એને ફેંકી. જો આમ વાતો કરે. કમસે કમ 5 વર્ષ છે ને માંડવાના ગાળા ખોલાવ્યા. રાત પડવી એવો દીધી. માણસ છે અમારે એટલો કયો ઓલો. કાંડો માણસ છે હાવ એટલે હાવ તમે જુઓ અને રાત પડવી દીધી અમને. નકર આ લોખંડના ગાળા 3 વાગે ના આવ્યા હતા હાઈના 7 વગાડી દીધા. એટલું કામ કરે એને પાગલપણનો દોરો જ થયો છે. કાલે હા એટલે હા એ અમારે હું એને કહ્યું અત્યારે એની વહુની હારે વાત કરે છે મંડપ ફિટ કરવા. મંડપનું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. રાતના 12 વાગી ગયા છે. જો હજી અડધું કામ બાકી છે. હવે આવતીકાલે કરશું. રાતના વાગી ગયા છે 12. જો બ્લોગ સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ, વિડીયોને લાઈક કરતા જાઓ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ઓકે બાય.